મોઇન હુસેને શરૂઆતમાં અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને એવું કીધું કે આ તો 15 વર્ષ પહેલાંનું ચામડું છે અને મારા પિતાએ સાચવી રાખેલું હતું। એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત સામે આવી છે। એક માણસે દીપડાના ચામડો વેચવાનું છે એવી સોશિયલ મીડિયામાં જાહેરાત કરી અને ડીઆરઆઈના અધિકારીઓએ તો આમ પણ સોશિયલ મીડિયામાં વોચ કરતા જ હોય છે, તો એમની નજરમાં આવી ગયું કે આ કોઈ દીપડાનો ચામડો વેચવા માટે ફરી રહ્યો છે। તો ડીઆરઆઈના અધિકારીઓએ એ માણસને ફોન કર્યો અને એવું કીધું કે મારે આ ચામડું ખરીદવું છે। તો પેલો માણસ ખુશ થઈ ગયો અને આખરે સુરતની એક હોટલમાં 1 કરોડ રૂપિયામાં ડીલ નક્કી થઈ અને ડીલ નક્કી થઈ અને પેલો ભાઈ ખુશ થતો હતો, પણ એટલી જ વારમાં જે બાકીના અધિકારીઓ છુપાયેલા હતા એ બધા આવી અને આ માણસને પકડી લીધો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। બદરી અબ્બાસ નામના એક વ્યક્તિએ વોટ્સઅપ ગ્રુપની અંદર દીપડાની ફ્રેશ ચામડીના ફોટા અપલોડ કર્યા અને ચામડું વેચવાનું છે એવી એણે જાહેરાત કરી। ડીઆરઆઈના અધિકારીઓએ આ જોયું અને એ પછી બદરી અબ્બાસને ફોન કર્યો કે મારે ચામડું ખરીદવું છે તો ક્યાં મળીએ। તો પેલા બદરી અબ્બાસની સાથે વાત થઈ અને નક્કી થયું કે સુરતના સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ અલંકારની અંદર મળીએ અને ત્યાં આપણે ડીલ કરીએ। એટલે ત્યાં આગળ સુરતની હોટલ અલંકારમાં રૂમ નંબર 203 નક્કી થયો અને ત્યાં ડીલ થઈ। એટલે બદરી અબ્બાસ એક ટ્રોલી બેગ લઈને આવ્યો ખુશ થતો અને 203માં ડીઆરઆઈનો અધિકારી બેઠેલા જ હતા, એક જ અધિકારી હતો અને વાતચીત કરી અને ડીલ કરવા માટે બહુ ખેંચતાણ કરી કે ના આટલા રૂપિયામાં જ આપ જોઈએ છે, આમ તેમ લાંબી કટકટને અંતે આખરે ડીઆરઆઈના અધિકારી અને બદરી અબ્બાસની વચ્ચે 1 કરોડ રૂપિયામાં આ જે દીપડાનું ચામડું હતું એની ડીલ નક્કી થઈ ગઈ કે સારું હું 1 કરોડ રૂપિયા તને આપી દઈશ, આ ચામડું તું મને આપી દે। હવે બદરી અબ્બાસ તો ખુશ થઈ ગયો કે ચાલો એક ચામડાના 1 કરોડ રૂપિયા મળી જવાના। પણ એટલી જ વારની અંદર બાકીના જે અધિકારીઓ હતા એ પંચોની હાજરીમાં ત્યાં આવી ગયા અને રંગે હાથે બદરી અબ્બાસને પકડી લીધો। હવે આ કેસની જે વિગત છે એ પછી વન વિભાગને સોંપી દેવામાં આવી અને વન વિભાગે જે વાત કરી છે એ બહુ ચિંતાજનક છે અને અધિકારીઓએ કીધું છે કે આ બહુ જ ચિંતાજનક ટ્રેન્ડ બની રહ્યો છે કે દક્ષિણ ગુજરાતની અંદર વન વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોની અંદર દીપડાની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે અને હવે આ દીપડાઓ વધી રહ્યા છે તો સિન્ડિકેટની કાળી કમાણી કરનારા લોકો જંગલોની અંદર હવે સક્રિય થઈ ગયા છે। એટલે કાયદાકીય પ્રોટોકોલ હેઠળ જ્યારે વન વિભાગને આ કેસ સોંપવામાં આવ્યો ત્યારે ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફિસર ધીરજ કુમારના માર્ગદર્શન હેઠળ સુરતના વન વિભાગે જ્યારે આ બદરી અબ્બાસની સઘન પૂછપરછ કરી તો એણે એવું કીધું કે હું તો માત્ર એજન્ટ છું, મિડલમેન છું, મુખ્ય માણસ તો મોઇન હુસેન છે જેણે મને આ ચામડું વેચવા માટે આપેલું હતું। એટલે વન વિભાગે પોલીસની મદદથી થોડીક જ વારમાં મોઇન હુસેનને પણ પકડી લીધો। મોઇન હુસેને શરૂઆતમાં અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને એવું કીધું કે આ તો 15 વર્ષ પહેલાંનું ચામડું છે અને મારા પિતાએ સાચવી રાખેલું હતું। પણ ધીરજ કુમારે કીધું કે એની વાત થોડીક જ વારમાં ખોટી સાબિત થઈ ગઈ, કારણ કે પ્રાથમિક દૃષ્ટિએ આ જે દીપડાનું ચામડું છે એ તાજું લાગી રહ્યું છે। કદાચ 1-2 મહિનાની અંદર જ દીપડાનો ક્રૂરતાપૂર્વક શિકાર કરવામાં આવ્યો હોઈ શકે છે, કારણ કે એના દાંત કે પંજા બી નથી, તો અમે દાંત પંજાની પણ તપાસ કરીશું અને ચામડાની જે સપાટી છે એની ઉપર ગોળી વાગ્યાના નિશાન છે એ સાબિત કરે છે કે દીપડાને ફાયરિંગ કરીને એને હત્યા કરવામાં આવેલી છે અને ચામડું પણ જે રીતે ઉતારવામાં આવ્યું છે એ કોઈ બિન અનુભવી માણસ આટલી સફાઈથી ચામડાને ઉતારી શકે નહીં। આ ચોક્કસપણે કોઈ પ્રોફેશનલ ચાલતી સ્મગલિંગ સિન્ડિકેટનું કામ છે। હવે
આ ગેરકાયદેસર એટલા માટે છે કે દીપડાને વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ સંરક્ષિત પ્રાણી તરીકે માનવામાં આવે છે. એની હત્યા કરવી કે એનું ચામડું ઉતારવું એ ગેરકાયદેસર છે. સુરતના વન વિભાગે અપીલ કરી છે કે વન્ય જીવન અંગેના ગેરકાયદે વેપાર અંગે જો કોઈ પણ માહિતી મળે તો હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવો. આ બાબતે અમે સુરતના વન વિભાગના જે લેન્ડલાઇન નંબર છે એની પર ફોન કરવાની કોશિશ કરી, પરંતુ બંને જે નંબરો આપેલા છે એ આઉટ ઓફ ઓર્ડર છે, એ ફોન જ નથી લાગતા. પણ અમે થોડી તપાસ કરી તો ખબર પડી કે ગુજરાતમાં જો તમારે આવા કોઈ વન્ય પ્રાણી જીવનના ગેરકાયદેસર વેપારની માહિતી મળે તો તમે 1926 એ 24/7 એક હેલ્પલાઇન છે એની ઉપર સંપર્ક કરી અને માહિતી આપી શકો છો. અથવા બીજી એક હેલ્પલાઇન નંબર છે 8320000200. હેલ્પલાઇન નંબર એકવાર ફરીથી ભૂલી જાઉં છું કે એક 1926 છે જે 24/7 હેલ્પલાઇન છે, અને બીજી 8320000200 છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.